तान् हन्तारो यत्पादाम्बुजरे स्वीयानां तान् निजाचार्यां प्रणमामो यदनुज्ञातो सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे मामिहृदये शेषलीलाक्षिराभिषायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलाम् चतुर्विंश शिवेशः षड्भिर्विराजते योऽसौ पंचधारी। एक 127 આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક દરેકના ત્રણ ત્રણ રૂપનો વિચાર કરી શકાય. એમાં આપણે જોયું કે આનંદ પ્રધાનતા હોય અહીંયા આધિદૈવિક રૂપ છે, ચિત્ત પ્રધાનતા હોય ત્યાં આધ્યાત્મિક રૂપ છે, અને સદ પ્રધાનતા હોય ત્યાં આધિભૌતિક રૂપ હોય. દરેકનો આ રીતે આપણે વિચાર કરી શકીએ છીએ. એ પ્રકરણ ચાલે છે આપણું. એમાં તન્માત્રાણી એવમ ઇન્દ્રિયાણામ ઉક્ત્વા તન્માત્રાણામ આહ માત્રાણી ચ ઇતિ તન્માત્રાણી ચ ભૂતાનામ ગુણાઃ કાર્યગતા તથા ભૂતાની આવરણમ મધ્યાની ચક્રમાત અહંકાર મહતત્વ પ્રકૃતિનામ પુનઃતથા મૂલમ આવરણમ ચૈવ બ્રહ્માંતકરણમ તથા. હવે તન્માત્રા જે છે એમાંથી મહાભૂત પ્રકટ થાય. તો તન્માત્રા જે છે, હવે આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિકનું એક વિભાજન જે છે આ પ્રકારે પણ છે કે મૂળ કારણ હોય કોઈ પણ વસ્તુનું કારણરૂપતા આપણે જોઈએ તો એ આધિદૈવિક. એમાં મધ્યમાં આવતું કાર્ય અને કારણની વચ્ચે આવતું જે આધ્યાત્મિક, અને કાર્યરૂપ જે છે અવાંતર કારણ હોય છે એ આધ્યાત્મિક હોય છે, અને કાર્યરૂપ હોય છે એ આધિભૌતિક હોય છે. એટલે પંચમહાભૂત જે છે એ તન્માત્રામાંથી પંચમહાભૂત બને. પહેલાં સૂક્ષ્મ તન્માત્રા હોય, પછી એમાંથી મહાભૂત બને. આપણે વેદાંત સારમાં પણ જોયું છે કે પહેલાં સૂક્ષ્મ તન્માત્રા સૂક્ષ્મ રૂપે હોય, એનું ઘનીભૂત રૂપ થાય ત્યારે એ પંચમહાભૂત બને, સ્થૂળ રૂપ બને. એમાંથી કોઈ કાર્ય પ્રકટ થાય, પાછું પંચમહાભૂતમાંથી પાછા બીજા કાર્યરૂપ પાછા પ્રકટ થાય. તો તન્માત્રામાંથી મહાભૂત, અને મહાભૂતમાંથી બધા નિર્માણ થાય, પછી બધા કાર્યો. તો આ ત્રણ રૂપ થયા. એમાં તન્માત્રાના આધિદૈવિક કહેશું, એમાંથી પંચમહાભૂત પ્રકટ થયા, એટલે એ પંચમહાભૂત જે છે એ આધ્યાત્મિક થયા. અને કાર્યરૂપમાં જે પંચમહાભૂત જે છે, બધા કાર્યગત જેટલા છે પંચમહાભૂત, એ બધા આધિભૌતિક છે. હવે મહાભૂતોને પણ ત્રણ રીતે વિચાર કરી શકાય. પાછું દરેકને ત્રણ રીતે પાછું વિચાર કરતા જાય. તો મહાભૂત જે છે એને પણ ત્રણ રીતે વિચાર કરીએ. અહીંયા આધ્યાત્મિક રૂપ કીધું મહાભૂતોનું. એ મહાભૂતોનું ત્રણ પ્રકારનું રૂપ પણ વિચારી શકાય. એક તત્વાત્મક પંચમહાભૂત જે પ્રકટ થયા તત્વમાં પહેલાં સૃષ્ટિના પ્રારંભમાં, એ પછી બ્રહ્માંડની અંદર રહેલા એ પંચમહાભૂત, અને બ્રહ્માંડની આસપાસ આવરણમાં રહેલા પંચમહાભૂત, એમ ત્રણ પ્રકાર છે પાછા એના. તો એ ત્રણેય આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક રૂપે એ જ ગણાશે. પાછું બ્રહ્માંડની અંદર રહેલા, બ્રહ્માંડની ફરતે રહેલા, અને મૂળ તત્વાત્મા. એટલે પાછું એમ કહે છે કે મહાભૂતાની આવરણમ મધ્યભૂતાની ચક્રમાં. એ રીતે પણ મહાભૂત જે છે એક આવરણ રૂપ છે, એક બ્રહ્માંડની અંદર રહેલા જે છે એ ક્રમથી એમાં પણ ત્રણ સમજી લેવા પાછા. હવે અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ.
બ્રહ્માંડ છે દેહત્વાદ પરિચ્છેદમ વારયતી, એક બ્રહ્માંડ દેહ માનીને અહંકાર મહત્વ પ્રકૃતિનામ પુનઃ મૂલમ આવરણમ ચેવ બ્રહ્મ અંતઃકરણમ તથા. અહંકાર મહતત્વ અને પ્રકૃતિ એની અંદર પણ આપણે એવું જ વિચાર છે કે બ્રહ્માંડ છે દેહત્વાદ પરિચ્છેદમ વારયતી, એક બ્રહ્માંડ દેહ આખો બ્રહ્માંડ મૂર્તિ નારાયણ પ્રકટ થયા છે તો એક બ્રહ્માંડ દેહ છે. અને અહંકાર મહતત્વ પ્રકૃતિ નામ અપી ભૂતાદિ ન્યાયન આહ પુનઃ પુનઃ શબ્દેન સિંહાવલોકનમ ઉક્તમ. અહંકાર મહતત્વ અને પ્રકૃતિ તો હકીકતમાં તો પ્રકૃતિ મૂળ રૂપ છે, પછી પ્રકૃતિમાંથી સૌથી પહેલાં જે પ્રકટ થાય છે મહતત્વ અને પછી અહંકાર. તો यहाँ પણ આ જ ન્યાય રાખવો પડશે કે આના પણ આદિદૈવિક આદિભૌતિક આધ્યાત્મિક ક્રમ વિચારીએ તો અહંકાર મહતત્વ પ્રકૃતિ નામ આપી ભૂતાદિ ન્યાયન આહ પુનઃ ઇતિ. આ મહાભૂતમાં જેમ આપણે વિચાર કર્યો એમાં બધામાં પણ આ રીતે વિચાર કરી શકીએ. અહંકાર મહતત્વ અને પ્રકૃતિમાંથી પણ અહંકાર મહતત્વ અને પ્રકૃતિ એમ વિચાર કરીએ તો પ્રકૃતિમાંથી મહતત્વમાંથી અહંકાર. તો અહંકાર કાર્યરૂપ થયું એટલે આદિભૌતિક થઈ જશે, મહતત્વ છે વચલું થયું આધ્યાત્મિક થશે અને એનું આદિદૈવિક રૂપ પ્રકૃતિ થઈ જશે. તો આ રીતે પણ વિચારી શકાય. જેટલા પણ આ તત્વો જે છે એ મૂળ તત્વાત્મક છે, પાછા બ્રહ્માંડની ફરતા પણ છે અને બ્રહ્માંડની અંદર પણ છે. મૂલમ તત્વાની આવરણ સ્થાનીયાની દ્વિતીયાની બ્રહ્માંડ સ્થિતાની તૃતીયાની. આ બધા તત્વો કેવી રીતે છે કે મૂળ એક તત્વરૂપ પ્રકટ થયા એ બ્રહ્માંડની ફરતે પણ છે અને બ્રહ્માંડની અંદર પણ છે. એટલે બ્રહ્માંડાંત સ્થિતાની તૃતીયાની એટલે બ્રહ્માંડની અંદર રહેલા છે એ તૃતીય છે. અને એ બ્રહ્માંડની અંદર જે રહેલા છે એ બ્રહ્માજી દ્વારા પ્રકટ થયેલા છે. બ્રહ્મણા અંતઃકરણમ યેશામ, એ બ્રહ્માજી દ્વારા એ નિર્માણ થયેલા એ તત્વો છે. બ્રહ્મણા અંતઃકરણમ યેશામ, એ બ્રહ્માજી દ્વારા એ અંદર પ્રકટ થયેલા એ તત્વો છે. પરિચ્છેદમ વારયતી અન્યેપી અવાંતરા ભેદા શતશ સંતિ સર્વશ. આવા અવાંતર ભેદ તો તમે શતશ સેંકડો થઈ શકે. આ તો થોડાક ઉદાહરણ બતાવ્યા કે આ રીતે જેમ કે તન્માત્રા, પછી મહાભૂત અને પછી એમાંથી કાર્યગત, એવી રીતે પછી મહાભૂતના આપણે 3 પ્રકાર જોઈ લીધા કે એક મૂળ તત્વાત્મક, એક બ્રહ્માંડની ફરતે રહેલા અને બ્રહ્માંડની અંદર રહેલા. આ રીતે કેટલા પણ ભેદ આના વિચારી શકાય, સેંકડો ભેદ થશે આ રીતે આદિદૈવિક આધ્યાત્મિક આદિભૌતિક રૂપે. જેમ કે આપણો આ દેહ છે, એક ઇન્દ્રિયો જોઈએ તો મૂળ ઇન્દ્રિયો જે છે એ તત્વાત્મક, પછી બ્રહ્માંડ અભિમાનીની ઇન્દ્રિયો અને આપણી ઇન્દ્રિયો. તો એમ ઇન્દ્રિયના 3 રૂપ થયા. પાછા આપણી ઇન્દ્રિયના પણ 3 રૂપ વિચારી શકાશે. આપણી ઇન્દ્રિયના 3 રૂપ વિચારી શકાય કે એક ઇન્દ્રિયોનું ગોલક, એક ઇન્દ્રિય અને એનો દેવતા, ઇન્દ્રિયના દેવતા, પાછા 3 રૂપ થયા એના. તો આ રીતે 700 ભેદ થયા જ કરે. જેમ ભગવાનની લીલા અનંત છે તો આ લીલાનું અનંત રૂપતા આ જ છે કે ના કેટલા ભેદ વિચારતા જાઓ તો આ અનંત લીલા આ પ્રકટ થઈ જશે. એટલે એ એનો આનંદ છે, અનંતતા છે એનો આનંદ છે કે ના અનેક ભેદ થાય દરેક વસ્તુના, છતાં એનું અભેદ, એનું અદ્વૈત ખંડિત નથી થતું. એ આપણો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે. પરિચ્છેદમ વારયતી અન્યેપી અવાંતરા ભેદા શતશ સંતિ સર્વશ લોકપાલાસુ તે તત્ર સ્વર્ગસ્થસ્તુ પુરંદર. જે દેવતાઓ જે પ્રકટ થયા છે, બધા દેવતાઓ એ અલગ અલગ લોકપાલ એ જ છે. પાછા એ દેવતાઓ ઇન્દ્રિયોના દેવતા છે એ જ પાછા બ્રહ્માંડ ભૂતની અંદર એ લોકપાલ થઈ જાય છે. કારણ કે બ્રહ્માંડની અંદર જે બ્રહ્માંડ મૂર્તિ પ્રભુ જે છે એના એક એક લોક એના અંગરૂપ છે. તો એના જે દેવતા જે છે એ પાછા શું થયા લોકપાલ કહેવાય. અને આપણે ત્યાં ઇન્દ્રિયોના પણ એ જ દેવતાઓ એ જ છે, ત્યાં પણ એ જ દેવતા છે, પણ ત્યાં લોકપાલ તરીકે પણ એને જ કહેવાય છે. અને ભગવાનના મધ્યમાં સ્વર્ગ રહેલું છે અને એનો દેવતા પુરંદર છે, ઇન્દ્ર છે. બ્રહ્માંડ મૂર્તિની અંદર સ્વર્ગ વચ્ચે આવે છે, એની ઉપર પાછા લોક આવે છે. તો વચ્ચે મધ્યમાં સ્વર્ગ છે, બ્રહ્માંડ મૂર્તિ નારાયણમાં વચ્ચે સ્વર્ગ રહેલા છે અને ત્યાંના દેવતા જે છે એ ઇન્દ્ર છે. એમ કહેવાય છે કે આપણો હાથ જે છે બધે આખા શરીરને હાથ સ્પર્શી શકે એમ ઇન્દ્ર બધે વિચરણ કરી શકે, કારણ કે એ બધાનો રાજા છે.
એટલે વચ્ચે રહેલો છે. ભગવાનના બ્રહ્માંડ મૂર્તિની અંદર એ વચ્ચે એ રહેલો સ્વર્ગલોક છે, એનો પાછો લોકપાલ એ ઇન્દ્ર છે, અને હાથનો દેવતા ઇન્દ્ર છે પાછો. તો લોકપાલાસ્તુ તે તું અત્ર સ્વર્ગસ્તુ પુરંદર, એ જ લોકપાલ છે, એ સ્વર્ગમાં રહેલો એ દેવતા છે. હવે બધા જે દેવતાઓ છે એના રૂપનો વિચાર કરીએ, એના રૂપનો પણ વિચાર થશે કે દેવતાઓનો પણ ત્રણ ભેદ છે, આધ્યાત્મિક, આદિદૈવિક, આદિ ભૌતિક. એના જે લોક પ્રકટ થયા છે એના પણ આદિદૈવિક, આધ્યાત્મિક, આદિ ભૌતિક, એના પણ ત્રણ ભેદ છે. એમ કહેવાય છે કે દેવતાઓ જે છે, આપણે જે અત્યારે જેને પૃથ્વી કહીએ છીએ, હકીકતમાં પૃથ્વી નથી. પૃથ્વીનું પરિમાણ બહુ મોટું બતાવ્યું છે પંચમ સ્કંદ અને 20મો અધ્યાય. પંચમ સ્કંદનો 20મો અધ્યાય, એમાં જે આખી પૃથ્વીનું પરિમાણ જે બતાવેલું છે એ 50 કરોડ યોજન પૃથ્વી છે. 50 કરોડ યોજન પૃથ્વી છે. અને એની મધ્યમાં જે છે એ મેરુ પર્વત જે છે, એ મેરુ પર્વતથી લઈને લોકાલોક પર્વત છે ત્યાં સુધીનું અંતર જે છે એ ચારે બાજુથી 12 કરોડ 50 લાખ યોજન થાય. તો ચારે બાજુ 12 કરોડ 50 લાખ યોજન ચારે બાજુ છે, એ મળીને પૃથ્વી આખી જે છે એ 50 કરોડ યોજન એનું માપ છે. એમાં એક લોકાલોક પર્વત છે, એક મેરુ પર્વત છે. તો મેરુ પર્વતથી લોકાલોક પર્વતની વચ્ચે જે છે એ એનું અંતર છે 12 કરોડ 50 લાખ યોજન. એ આનું આ પરિમાણ બતાવેલું છે. વચ્ચે આ જે મેરુથી લઈને લોકાલોકની વચ્ચે, એની લોકાલોકની વચ્ચે જે છે એક માનસોત્તર પર્વત છે. એ માનસોત્તર પર્વત 32 લાખ યોજનનો માનસોત્તર પર્વત છે. એની બે બાજુ 32 લાખ યોજન એ પુષ્કર દ્વીપ છે. એ પુષ્કર દ્વીપની વચ્ચે એક માનસોત્તર પર્વત છે. પુષ્કર દ્વીપની સંખ્યા છે, બે બાજુ પુષ્કર દ્વીપના બે ભાગ કરો તો 32 લાખ યોજન બે બાજુ થાય. આમાં અહીં નથી બતાવ્યું, આ તો બધું આપણે શ્રીમદ ભાગવતમાં વિસ્તારથી જોવા મળે છે. આ તો જેટલું મને યાદ છે એટલું કે આ પરિમાણ છે. આમાં શું બતાવ્યું છે કે મેરુ પર્વત ઉપર પણ દેવતાના લોક છે, પછી માનસત્વ ઉપર પણ છે, અને લોકાલોકમાં પણ છે. તો એ અહીં બતાવ્યું છે કે ભાઈ મેરુ પર્વત ઉપર આદિ ભૌતિક રૂપ છે, માનસોત્તરમાં આધ્યાત્મિક, લોકાલોક ઉપર છે આદિદૈવિક રૂપ છે. લોક પણ ત્રણ પ્રકારના છે. વૈકુંઠ એ 3 છે, કૈલાસ પણ 3 છે. આ એ કારિકા આપણે જોવાની છે કે એમાં એના લોક પણ આવા છે, એટલે અનંત છે. એક લોક નથી, લોક પણ અનંત છે, કારણ કે એના પર આ ભેદ છે. દેવતાઓ છે તો દેવતાઓના પણ એક દેવતા 3 રીતે આધ્યાત્મિક, આદિદૈવિક, આદિ ભૌતિક રૂપે 3 રીતે વ્યાપ્ત છે. એટલે હરિ અનંત, હરિ કથા અનંતા, એ આપણા પ્રભુનું મહાત્મ્ય છે. એ આપણા ઠાકોરજીનું આ મહાત્મ્ય છે. આ બધું જાણવાથી ભગવાન મહાત્મ્ય એ દ્રઢ થાય છે. ભગવાન આવો મહાન છે પ્રભુ. એટલે હવે ઘણા કહે છે આપણી પૃથ્વીમાં તો આ બધું દેખાતું નથી, આમાં તો ઇક્ષુરસોદ છે, દધિમંડોદ છે, એ બધું બતાવ્યું છે ભાગવતમાં. તો કે આ પૃથ્વીની અંદર આ બધા સમુદ્ર છે, ખારા પાણીનો સમુદ્ર છે, ને પછી એ શેરડીના રસના સ્વાદ જેવા જલવાળો, છાશ જેવો, મદિરાનો, એનું બધાનું પ્રમાણ બતાવેલું છે. આ બધું વિસ્તારથી જોવું હોય તો પંચમ સ્કંદનો 20મો અધ્યાય બરાબર બધું બતાવેલું છે. ક્યાં ક્યાં કેટલા યોજનના અંતરે કયો સમુદ્ર આવેલો છે. કેમાં આપણે ત્યાં ક્યાં જવું છે? આપણે એમાં જવું નથી. આપણે એકે લોકમાં જવું નથી. આપણે તો પ્રભુમાં, આપણે પ્રભુ જે વ્યાપી વૈકુંઠ છે એ જ આપણું ધામ છે. આપણા ઠાકોરજી બિરાજ ત્યાં જાવ, આપણે અહીંયા શું કામ છે? આપણા પ્રભુને બ્રજવાલુ રે વૈકુંઠ નહીં જાઉં, ત્યાં નંદનો કુંવર ક્યાંથી લાવું? અમારે વૈકુંઠમાં સૌથી મોટું ધામ વૈકુંઠ, એ નથી જોતું અમારે તો. બ્રજવાલુ રે વૈકુંઠ નહીં જાઉં, ત્યાં નંદનો કુંવર ક્યાંથી લાવું? બાકી ઠાકોરજી તો બધા મનોરથ પૂરણ કરવા, આપણે એવી કામ ના કરીએ તો એ મનોરથ પૂરણ કરી દે, જાઓ ફરો લોકાલોકમાં. તો આપણે થાકી જાય ફરી ફરીને. ક્યારે આરો આવે આનો લોકાલોકમાં ફર્યા કરીએ તો ભગવાને આપણને તો ડાયરેક્ટ વૈકુંઠની ટિકિટ છે, વ્યાપી વૈકુંઠની. આપણે રજવાસ માંગ્યા, આપણે આમાં લોકમાં ક્યાં ફરવું? ભગવાન તો આપણા એવા છે, તથાસ્તુ કહી દે, કૃપા
એ તો બધે કૃપાળુ છે તો કહી દે કે ઓલું ધોબીને એમ કીધું કે મારે તો આપની જેમ પૂજાવું છે, તો ભગવાન કે તથાસ્તુ. તો ધોબી પૂજાવા માંડ્યો દેવતા રૂપે, રાજાની સ્તુતિ કરવા માંડ્યો. ત્યારે ચાચાજી જોયું કે આ તો આપણો ધોબી. ભગવાન બધા મનોરથ પૂરણ કરે જ છે ને. તો પણ આપણો ક્ષુદ્ર મનોરથ હોય તો ભગવાન તથા તમે તો ક્ષુદ્ર માંગ્યું તો શું કરીએ, હું તો વ્યાપી વૈકુંઠ આપવાનો હતો, તમે હવે લોકાલોક માંગ્યો તો લોકાલોકમાં જાઓ. આપણી કામના જ ઉત્તમ છે, આપણે તો પ્રભુ બિરાજે ત્યાં જાઓ. આપણી કામના તો એવી છે કે આપણા પ્રભુ અહીં બિરાજે તો આપણી માટે આ ધામ ઉત્તમ છે કે આપણે ઠાકોર સાથે અહીંયા રહેવા મળે છે, તો આનાથી મોટી કોઈ વાત નથી. દયારામભાઈ કહે છે ને, મને ન ગમે ચતુર્ભુજ થાવું, ચતુર્ભુજ રહેવું, આપણું રૂપ મળી જાય, વૈકુંઠમાં પાર્ષદ બનાવો એ મને એ ગમે નહીં. કારણ કે મારે તો નંદનો કુંવર ક્યાંથી લાવું, ત્યાં નંદનો કુંવર રૂપે તો પ્રકટ નથી ને, ત્યાં તો વૈકુંઠાધિપતિ રૂપે બિરાજો છો. ત્યાં અમે ચતુર્ભુજ થઈ જાય તો અમને એ નહીં ગમે, કારણ કે અમને તો આપની સેવા જોઈએ. અશ્મદાદિ અધિષ્ઠિતા પૃથ્વી ભારાક્રાંતા ગોરૂપાદિત્ય અને ભગવત પાર્શ્વે વર્તમાના તૃતીયા હતી. પૃથ્વીના પણ 3 રૂપ થશે. એ આપણે જેમાં અધિષ્ઠિત આપણે છીએ એ આપણી અધિષ્ઠાત્રી જે છે પૃથ્વી, એ અહીં જે પૃથ્વી રહેલી છે આ પૃથ્વી એક, પછી એક બ્રહ્માજીને પાસે ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી ગઈ કે હું બહુ ભારથી આક્રાંત થઈ ગઈ છું આ દૈત્યોના ભારને કારણે. તો એ જે વિનંતી કરવા જે બ્રહ્માજીને ગઈ એ આધ્યાત્મિક અને નિત્ય ભગવાનની પત્ની રૂપે બિરાજે છે, નીલાદેવી રૂપે. એ આદિદૈવિક રૂપ છે. પૃથ્વી ભગવાનની પત્ની છે, સ્વામિની છે પૃથ્વી. પણ એ આદિદૈવિક રૂપ છે પૃથ્વીનું. અને એક દેવી રૂપ જે છે કે જે બ્રહ્માજીને પ્રાર્થના કરવા ગઈ કે હું આ દૈત્યોના ત્રાસથી એ ભારાક્રાંતા થઈ છું, એ આધ્યાત્મિક છે. અને આપણી આ પૃથ્વી જે છે દેખાય છે આપણને એ આદિ ભૌતિક છે. તો અસ્માદાદ્ય અધિષ્ઠિતા પૃથ્વી ભારાક્રાંતા ગોરૂપા દ્વિતીયા. પછી આ અધિષ્ઠાતી પૃથ્વી એક, અત્યારની જે પૃથ્વી છે તે, પછી ભારથી આક્રાંત થઈને ગોરૂપ થઈને ગઈ એ બીજી આધ્યાત્મિક. અને ભગવતઃ પાર્શ્વે વર્તમાના, ભગવાનની બાજુમાં જે બિરાજે છે નિત્ય, એ તૃતીયા, એ નીલાદેવીના રૂપમાં બિરાજે પૃથ્વી. એ ભગવાનના સ્વામિની છે, નિત્ય સ્વામિની છે. લક્ષ્મીજી એ નીલાદેવી કાયમી સ્વામિની છે. દક્ષિણ ભારતની અંદર હંમેશા દક્ષિણ ભારતના મંદિરો હોય છે ત્યાં વિષ્ણુ સાથે એની 2 પત્નીઓ હોય છે, સ્વામિનીજી 2 હોય છે, એક નીલાદેવી અને એક શ્રીદેવી. શ્રીદેવી લક્ષ્મીજી, નીલાદેવી પૃથ્વી, આ નિત્ય પત્ની છે ભગવાનના. આપણે ત્યાં પણ પુષ્ટિમાર્ગમાં 2 સ્વામીજીના જે સ્વરૂપો છે દક્ષિણથી પધાર્યા, તો આપણે એમાં રાધાજી ચંદ્રાવલીજીની ભાવના કરીને પધાર્યા. હકીકતમાં નીલાદેવી અને એક શ્રીદેવી, ગોકુલનાથજીના, મદન મોહનજીના બધે 2 સ્વામીજી છે. 2 સ્વામીજી હકીકતમાં દક્ષિણના સ્વરૂપો છે. દક્ષિણ ભારતમાં હંમેશા 2 સ્વામીજી હોય જ છે. તો ભગવાનના સ્વામી છે આ પૃથ્વી છે તે. આ રીતે પૃથ્વીનું જેમ જાણીએ એમ જલ પણ આ રીતે જાણી લેવું. બધે જલાદવ અપી જ્ઞાતવ્યમ, જલના પણ તંત્રણ રૂપ હોઈ શકે. ये दशेन्द्रियाणाम देवा उक्ता अहंकाराद उत्पन्ना तयव लोकपाला इंद्रादयो नाम साम्यात ब्रह्मांड से देहत्वात्। दशेन्द्रियों जे देवता कह्या छे ए अहंकारथी उत्पन्न थयेला छे। सात्विक अहंकारथी देवताओ उत्पन्न थया। तो आ बधा सात्विक अहंकारथी जे देवताओ उत्पन्न थया ए दशेन्द्रियोना देव छे अने ए ज पाछा लोकपाल छे। बधा इंद्रादेव बधा लोकपाल पण ए ज छे, कारण के अहींया आपणा इंद्रियोना देव छे, ब्रह्मांडमां तो ए लोकरूप छे एना ए देव छे। એટલે આદિભૌતિક આધ્યાત્મિક આદિદૈવિક રૂપ જે છે એને એકબીજાથી એકદમ અલગ ન માનવા જોઈએ, પણ એને ત્રણ પાસા જ માનવા જોઈએ હકીકતમાં, કે એનું આદિભૌતિક અહીં પ્રકટ છે, આધ્યાત્મિક ત્યાં પ્રકટ છે, આદિદૈવિક એ રૂપ પ્રકટ છે। જેમ ગંગાજીના ઉદાહરણથી મહાપ્રભુજી સમજાવ્યું છે હંમેશા કે ગંગાજીનું એક ભૌતિક રૂપ જલરૂપ, જલરૂપની અંદર એક આધ્યાત્મિક તીર્થરૂપા, એમાં જ આદિદૈવિક રૂપ પાછું બિરાજે છે દેવી રૂપ। આ દેવતાઓ પણ આધ્યાત્મિક આદિદૈવિક આદિભૌતિક રૂપ જે છે એ પણ આજે ત્રણ ત્રણ રીતે આપણે સમજી શકીએ કે એના ત્રણ ત્રણ પાસા જ છે। આ દેવતાઓ આખા અલગ નથી કે આ દેવતા અલગ, આ અલગ, આ અલગ એમ। એ જ એનું લોકપાલ રૂપ છે, એ જ ઇન્દ્રિયોના દેવતા છે અને એ જ આદિભૌતિક આધ્યાત્મિક આદિદૈવિક રૂપમાં બિરાજે છે। તૈવ લોકપાલા ઇન્દ્રાદેવ નામ સામ્યાત, એના ઇન્દ્રાદેવ દેવતા એ જ છે, બધા નામ પણ સામ્ય છે। બ્રહ્માંડ છે દેહત્વાત, આપણો જેમ દેહ છે એમ બ્રહ્માંડનો પણ આ દેહ છે નારાયણનો, એમાં દેવતાઓ બધા સ્થિતિ કરે છે। અતઃ પિંડપાલા એવ લોકપાલા એથી અભિપ્રાયણ આહા, એ તત્ત પિંડના જે પાલક છે
એ રીતે લોકપાલ છે, કારણ કે આપણી જેમ ઇન્દ્રિયોનું પિંડ છે એમ બ્રહ્માંડના નારાયણનું પણ એ લોક જે છે એના પિંડ રૂપ છે અને એના લોકપાલ રૂપે દેવતા ત્યાં બિરાજતા હોય છે. આપણા પણ દેવતા છે, આપણા હાથના ઇન્દ્ર દેવતા છે. એમ બ્રહ્માંડની અંદર પણ બ્રહ્માંડ મૂર્તિ નારાયણ છે, એની અંદર પણ સ્વર્ગ લોક છે. એ લોક જે છે એ બ્રહ્મા એનો દેવતા પાછા ઇન્દ્ર જ છે, ત્યાં લોકપાલના રૂપમાં છે. એવી રીતે મિત્રો નિવૃત્તિ અશ્વની ઉત્તરતઃ, નૈવૃત્તિ દિશા જે છે એના મિત્ર દેવતા, ઉત્તર દિશાના અશ્વિની, એ બધા દિક્પાલ પણ એ જ છે. એના ભૌતિક રૂપે દિક્પાલના રૂપમાં બિરાજે છે બધા. દિશા જે છે યમસ્થાનીયા ઇતિ તત્ર પુરંદરસ્ય મધ્ય સ્વર્ગે સ્થિતિ ઉપરી ભાગ દ્યોતકઃ. એ પુરંદર જે છે મધ્યમાં સ્વર્ગ છે અને એ ઉપરી ભાગનું દ્યોતક છે, એટલે એનો ઇન્દ્ર દેવતા છે. અહીં જે પુરુષોત્તમજીનું આવરણ ભંગ છે એ આપણે આમાં જોઈ લઈએ, એ બહુ જોવાલાયક છે, કારણ કે આને વધારે વિસ્તારથી સમજાવે છે. આજે आवरण भंग जो गुजरात आलू ब्रजभाषा आपेलू है कि जैसे पृथ्वी के 3 स्वरूप हैं, जहाँ के ऊपर मनुष्यादिक रहे हैं वो आदि भौतिक पृथ्वी है, दैत्य सो दुखित भई गौरूप वाली जो ब्रह्मा जी सो प्रार्थना करे गई थी वो आध्यात्मिक पृथ्वी, तथा भगवान की पत्नी वादिदेविक पृथ्वी. ऐसे ही जलाधिकन में हूँ 3 भेद समझ लेने. ऐसे ही लोकपाल हूँ 3 प्रकार के हैं. सात्विक अहंकार से उत्पन्न भय जो 10 इंद्रियन के देवता हैं वही लोकपाल हैं, क्योंकि इनके एक ही नाम है. जैसे अपनो देह तैसे ब्रह्मांड अभिमानी पुरुष को ब्रह्मांड देह है. जैसे अपने पिंड के हाथ पाँव आदि अवयवन के रक्षा करने वाले इंद्र वायु आदि देवता हैं, ऐसे ब्रह्मांड रूप देह के स्वर्गादि लोक रूप अवयवन के रक्षा करने वाले वही देवता है. જે આપણા દેવતા છે ત્યાં બ્રહ્માંડ રૂપમાં, અહીંયા લોક રૂપ છે એના રક્ષણ કરવાવાળા દેવતા રૂપે ત્યાં એ પણ એ જ બિરાજે છે. इंद्र वायु आदि देवता हैं, ऐसे ब्रह्मांड रूप देह के स्वर्गादि लोक रूप अवयवन के रक्षा करने वाले वही देवता हैं. लोकालोक में रहने वाले देवता उनके आदिदेविक रूप में हैं. जो लोकालोक पर्वत છે, लोकालोक જે છે એ મેરુથી લોકાલોકનું અંતર જે છે એ 12 કરોડ 50 લાખ યોજન છે. એ લોકાલોક મેરુથી એક લોકાલોક સ્થાન આવે. એ લોકાલોક પર્વત છે, ચારે બાજુ વ્યાપ્ત છે પર્વત લોકાલોક. આપણે પૃથ્વી એટલી માનીએ છીએ ને એટલી પૃથ્વી નથી, આ તો જંબુદ્વીપ ખાલી છે. પૃથ્વી તો બહુ મોટી છે, 50 કરોડ યોજન છે. એમાં તો આ બધા 9 પ્રકારના સમુદ્ર અને બધું જ છે, પુષ્કર દ્વીપ ને કેટલા દ્વીપો છે. અને 50 કરોડ યોજનનું તો ઉપર એનું આ બ્રહ્માંડનું પાછું ઢાંકણું છે. આવડી આ પૃથ્વી અને પૃથ્વીની ઉપર એક ઢાંકણાનું પડ છે, એ પાછું 50 કરોડ યોજનનું છે. એ ઢાંકણાનું પડ એની આમાં ગણતરી નથી કરી, એની આ ભૂમિમાં ગણતરી નથી થઈ, કારણ કે ઉપરનું આવરણ રૂપ છે. એની ઉપર આખી આ પૃથ્વીની ઉપરનું એક આવરણ છે, એ આવરણ પાછું 50 કરોડ યોજનનું છે. હા, લોકાલોક પર્વત પછી પાછો 12 કરોડ ને 50 લાખ યોજનની પૃથ્વી અલગ છે, એમાં કોઈ લોક જ નથી. એવું અલોક એક ભૂમિ છે કે એમાં યોગેશ્વરો યતિ હોય છે, એમાં યોગેશ્વરો ગતિ કરતા હોય છે. એની અંદર એ પછી અલોક ભૂમિ લોકાલોકથી આગળ છે, એમાં કોઈ લોક જ નથી. લોકાલોક સુધી બધા લોક આવે, પછી લોકાલોક પર પછી 12 કરોડ ને 50 લાખ યોજનની જે પૃથ્વી છે ત્યાં અલોક છે, એમાં કોઈ લોક નથી. ત્યાં યોગેશ્વરોની ગતિ થાય છે, યોગેશ્વરો ત્યાં વિચરણ કરતા હોય. આ તો આપણો આ દેહ ને ઓલી સૂક્ષ્મ આત્મા ગતિ કરતો હોય છે અને અલગ દેહથી ગતિ કરતા હોય એટલે વાંધો ન આવે. બાકી તો આપણે ગભરાઈ જાય, પરિમાણ સાંભળીને ગભરાઈ જાય કે જવું ક્યાં, આપણે આમાં એડ્રેસ મળતા નથી. તો આપણે કદાચ પ્રાપ્ત થાય આમાં એડ્રેસ ક્યાં મળે, કારણ કે અહીંયા આપણે ગામમાં ભૂલા પડી જાય, એડ્રેસ મળે નહીં બરાબર. ભગવાનની લીલા છે, આ તો લીલાનું આપણે મહાત્મ્ય છે. लोकालोक में રહેવાળા, લોકાલોક પર્વત ઉપર રહેવાવાળા જે દેવતા છે એને આદિદેવિક રૂપમાં બિરાજતા હોય છે. માનસોત્તર પર્વત પાછો પુષ્કર દ્વીપની અંદર માનસોત્તર આવેલો છે. 32 લાખ યોજનનો એક પુષ્કર દ્વીપ છે. પુષ્કર દ્વીપની વચ્ચે એક માનસોત્તર પર્વત છે. એ માનસોત્તર પર્વત ઉપર રહેવાવાળા દેવતા જે છે આધ્યાત્મિક રૂપ છે.
तथा मेरु पर्वत के ऊपर रविवार देवता आदि भौतिक रूप है, मेरु पर्वत ऊपर आदि भौतिक रूप में विराजे देवताओं। ऐसे ही इनके स्थान में हूँ 3 भेद हैं, मेरु आदि भौतिक स्थान, मानसोत्तर आध्यात्मिक स्थान, लोकालोक आदि दैविक स्थान। ये देवता साथ ही प्रकट हुए हैं तथा साथ ही तिरोहित हो जाए हैं। બધા એક સાથે જ દેવતાઓ પ્રકટ થતા હોય છે અને એ બધા ત્રણેય રૂપ એક સાથે तिरोहित થાય। मनवंतर में ब्रह्मांड के देवतान के अंशरूप देवता न्यारे न्यारे हो जावे हैं। जैसे अपने कर्ण की दिशा देवता है, ऐसे ब्रह्मांड अभिमानी पूर्वाभिमुख पुरुष के कर्ण की देवता हूँ दिशा है। ऐसे भी सब इंद्रियजान ने मनवंतरों में कंईक देवतानो क्रम पण फरतो होय छे। अत्यारे जे मनवंतर में दिशानो काननी देवता ए दिशा है, बीजा देवताનું नाम फरी जतुं होय, मनवंतर पाछे फरे त्यारे फरी जता होय छे। ये देवता पृथ्वी में तो 10 दिशान के पालक हो के अपनी दिशा में रहे हैं। 10 दिशा में ओछा देवताओं आ भूमि पर बिराजे छे। कोई एवी शंका करे कि आ बधी भूमि तो देखाती नहीं आ छे, तो हकीकत में आ कल्पनी तो बात ज नहीं, आ सारस्वत कल्पनी बात है, अथवा ब्राह्मकल्प सारस्वत कल्प में बधा प्रमाणों होय छे। आ सारस्वत कल्पनी कथा है, एटले एक એ પૃથ્વી અત્યારે આને આ પ્રમાણમાં હોય એવું જરૂરી નથી। હવે 10 દેવતા ઇન્દ્રિયોના દેવતા કેવી રીતે કે હસ્તાભિમાની દેવતા જે છે ઇન્દ્ર એ પૂર્વ દિશાનો પાલક છે, દિશાનો પાલ કેવી રીતે બને છે? હસ્તનો અભિમાની દેવતા ઇન્દ્ર એ દિશાઓમાં કેવી રીતે બિરાજે છે? તો કે પૂર્વ દિશામાં, એ પૂર્વ દિશાનો પાલક તરીકે એ જ છે પાછો। વાણીની દેવતા અગ્નિ એ અગ્નિકોણનો સ્વામી છે। कर्णनी देवता दिशा ये अपने आदिभौतिक यमराज के रूप में दक्षिण दिशा में रहे। यमराज दक्षिण दिशा में विराजे, अरे छेल्ले मुख दक्षिण बाजू कराए। भाई रोज दक्षिण बाजू मुख राखीने सुवाय नहीं, दक्षिण बाजू मुख राखीने भोजन न थाय, कारण के यम है त्या दक्षिण दिशा में यम विराजे। वायु इंद्रियों देवता मित्र है, एना आदिभौतिक रूप में निवृत्ति देवता रूप में नैवृत्य कोण में ए नैऋत्य कोण में है। जीवानो देवता वरुण है, ये पश्चिम दिशा में है। त्वचा इंद्रियों देवता वायु कोण में रहे, वायु देवता है, वायु ये वायु कोण में रहे। नासा इंद्रियों देवता अश्विनी कुमार एना आदिभौतिक रूप में कुबेर रूप में उत्तर दिशा में रहे। अभिमान अधिष्ठाता रुद्र ईशान कोण स्वामी है। गुह्यनो देवता ब्रह्मा ऊपर दिशा में रहे छे, ऊपर ब्रह्मा जी। અને ચરણની દેવતા આદિભૌતિક વિષ્ણુ નીચે દિશામાં રહે છે। આ જે દિક્પાલના રૂપમાં જે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે છે એ પાછા ગુણાવતાર અલગ છે। આ દેવતા રૂપ અલગ છે, ગુણાવતાર રૂપ અલગ છે। એ બ્રહ્મા વિષ્ણુ ગુણાવતાર નહીં, આ દેવતા રૂપ છે, દિક્પાલના રૂપમાં બિરાજે છે। નામ એક હોવા છતાં પણ અમુક એ દેવતાઓ અલગ પણ છે। એક નામના ઘણા 2 વ્યક્તિ નથી હોતા, એક નામના ઘણા બધા વ્યક્તિ હોય છે। એવી રીતે દેવતામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુણાવતાર છે એ જ આ નહીં, આ એનું દેવતા રૂપ છે, गुणावतार रूप अलग है। अरे दिक्पाल लोकपाल आ बधा देवताओं नाम एक ज छे अने एना कार्य प्रमाणे अलग अलग स्थिति में ए बिराजता होय छे। ए ज वस्तु अहींया कारिकामां कीधुं छे के तेषां यथेच्छां स्थितिं वारयितुं मा, गमे त्यां नथी विराजता, एने स्थान निश्चित है। आ स्थान में देवता रहे, यथेच्छाम स्थिति वारयति, गमे त्यां एनी स्थिति नहीं देवतानी, एनी एना स्थान में ज एनी स्थिति है देवताओं। 10 दीक्षस्तु ते तु 10 दीक्षुतु ते तु अत्र मध्यस्थस्तु पुरंदरः तादृशैरपरे देवे ही प्रतिमन्वंतरम पृथक। आ बधा देवताओं दरेक मनवंतर में पाछा फरी जता होय छे। चंद्रमसो मध्यपाते पुरंदरो मध्यस्थः, मध्य में ए मध्यस्थ रूप में पुरंदर रहे छे, चंद्र थी मध्य में। एवं सती तत्वाधिक्यम न भवती, छतां पण तत्वना अधिकता नहीं थती, कारण के आ देवता एक ज देवताना अलग अलग स्थिति में बिराजे छे, पण देवता वधी नहीं जता। अगर 28 तत्व देवता तो अलग वधी जाए, पण ए वधता नहीं। कारण एवं सर्वे सहोत्पन्ना सहेव तिरोहिता, ए साथे ज उत्पन्न थाय, साथे तिरोहित थाय छे। प्रतिमन्वंतर तदंसाह तन्नामानो भिन्ना इति, एना अंशो और नाम प्रतिमन्वंतर में भिन्न होय छे।
इति आह तादृशैरपरे देवैः प्रतिमन्वन्तरं पृथक् तेषाम् अवंतर भेदान आह लोकपाला इति। और अवांतर बीजा पण एना भेद छे। लोकपाला तथा भिन्ना स्थाने ही सविभाग लोकालोके मानस च मेरो मूर्ति तथैव च सर्वेषां देवानां लोकालोक स्थानम एकम। बधा देवताओं एक लोकालोक में स्थान है, एक मानसोत्तर में है और एक मेरो मूर्धनि मेरो ऊपर मेरु पर्वत ऊपर। ये लोकपाला तथा भिन्ना स्थान ही सविभाग आ लोकपाल रूपे पण एना स्थान भिन्न रूपे ए बिराजता होय छे अने लोकालोक मानस अने मानसोत्तर अने मेरो मूर्धनि ए पण एना त्रण भेद पाछा ए पण छे आदिदेव आध्यात्मिक आदि भौतिक रूपे। हवे आ ब्रह्माजीनी वात आवे कि ब्रह्माजी केवी रीते छे। ब्रह्मणोपि आह ब्रह्मण इति ब्रह्मणोपि तथा सत्ये विराट जीवस्तु भोग भोग गुणावतारस्तु अन्य स्यात् एवं अन्यत्र सर्वथा। एक ब्रह्माजी जे छे एना पर त्रिविध भेद